ઓલી ભીંડી દસે આરતી ઉતારવા આવ્યા છે અને મને તો એવું લાગે છે કે આપણે જેવો ડોર ખોલશું ને એટલે તડી જાય ફટાફટ અને કહે કે અમને આરતી ઉતારવા દ્યો. હા, આરતી ઉતારવા દેવાની થાતી નથી. હાલો હાલો ફટાફટ. બોલો ગણપતિ બાપ્પા મોરયા. આરતી થઈ ગઈ છે, ડોર ખોલું છું. બધા ફટાફટ છે હંતાઈ જાવ. અલ્યા ડીશ લેતા જાવ. તુંય ભાઈ ચલો. જય ગણેશજી, જય ગણેશજી. ઓહો, आया देखो आया बाप्पा मोरिया गणपति बाप्पा मोरिया एक फूल बे फूल गणपति છે બ્યુટીફુલ આયા તમે લોકો આયા હજુ તો આરતીનો ટાઈમ પણ નથી થયો. હા તો અમે લોકો કઈ અહીંયા આરતી કરવા નથી આવ્યા, અમે અહીંયા રિફંડ લેવા આવ્યા છીએ. રિફંડ? શેનું રિફંડ? અમે તમને ફાળામાં જે ફંડ આપ્યું હતું ને એનું રિફંડ, પાછા રિટર્ન, ગુજરાતીમાં પરત અને હિન્દીમાં વાપસ. અને મરાઠીમાં? હું ભૂલી ગઈ. અચ્છા, રિફંડ. એ આ ફ્રીજમાં જ પડ્યું છે, લઈ લો જેટલો લેવો હોય તે. ઓકે. એ ગાંડી આવો. એ ફાળો છે, કોઈ સ્કીમમાં રોકાણ કરેલું નથી કે તમે એનું રિફંડ માંગો છો. અને તમને લોકોને જરાય શરમ નથી આવતી ભગવાનના પૈસા પાછા માંગતા? શરમ અમને શરમ આવી જોઈએ. તમે લોકો બબ્બે વાર ફાળા ઉઘરાવો છો. મેં કવિને આપી દીધા હતા છતાં પણ તમે મારી વાઈફ પાસેથી પૈસા લીધા અને પાછા અમને શરમ કરવાનું જ કહો છો. તમે લોકો ચીટર છો. ગુજરાતીમાં છેતરપિંડિયા અને હિન્દીમાં ખબર નહીં. અને મરાઠીમાં? એ તો હું ભૂલી જ ગઈ. એ બસ. એકવાર કીધું હોત ને તો પણ ચાલે. એમ તો હવે એકવાર કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. અહીંયાથી ચૂપચાપ નીકળી જાઓ. એક ફૂટી કોળી પણ નહીં મળે. નીકળી જાવ એટલે? ઇંગ્લિશમાં ગેટ આઉટ, હિન્દીમાં કટલે અને ગુજરાતીમાં ચાલતી પકડો. અને મરાઠીમાં? મરાઠીમાં કઈક અઘરું છે. તું ચાલ અહીંયાથી. મરાઠીમાં શું કહેવાતું હશે? ગણપતિ બાપ્પા મોરયા. ગલીમાં નારા છે, ગણપતિ અમારા છે. ગલીમાં નારા છે, ગણપતિ અમારા છે. એક મેન બે મેન. ગણપતિ છે સુપરમેન. થેન્ક યુ. આવો તમારું સ્વાગત છે. તમારું સ્પેશિયલી સ્વાગત કરવું પડશે. બેસો. થેન્ક યુ. બેટા કાબર, જાતો હથિયાર લેતી આવતો. હા મમ્મી. જાઓ તમારો ઢોલક પણ લેતા આવો. ઉભી રે. મારી વાત સાંભળ. આમ જો તું મને મારીશ ને તો સ્વયંભૂ ગણપતિ દાદા આપણને જોવે છે, તને પાપ લાગશે, તને મારશે. અને એમાં પણ એના પપ્પા એટલે કે મહાદેવને ખબર પડશે ને, અનર્થ થઈ જાય, પાપ લાગશે. સુધરી જા. મરાય મને નહીં. તમે મને એમ કહો કે તમે આ કબૂતરભાઈ પાસેથી આટલા બધા પૈસા કેમ લીધા ફાળામાં? એ હવે છે ને રિફંડ માંગી રહ્યા છે. હે? રિફંડ? ફાળામાં રિફંડ નો હોય, પણ વાત તો તારો જ છે. તને ખબર છે કે મેં કબૂતરભાઈ પાસેથી ફાળો લઈ લીધો છે, તો તારે પછી ભીંડી ભાભી પાસેથી ફાળો લેવાની શું જરૂર હતી? હે? એમાં એવું છે કે આવો પેલા દૂધીબેન મને બોલાવતા લાગે છે. હું જાઉં? હા, દૂધી વાળી. આજ તમારા બેના ઝઘડામાંથી તો કંટાળી ગઈ. મોટા છો પણ ખોટા છો. તું તારી માં જેવી છો, જાને. સાંભળો બધા, આજે ગણપતિને પ્રસાદીમાં વેફર, કુરકુરે એવું બધું ધર્યું છે. તો હાલો આપણે કવિને ખબર ન પડે ને એવી રીતે જઈને ખાઈ આવીએ. હાલો. વેફર તો હું જ ખાવાની. ના,
મેં કીધું ને આ હું જ ખાઈશ. ના 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 આ તો મેં જ ખાવાની. લે તું કેમ? અમે પણ ફાળો ભર્યો છે. મારી મમ્મીએ તો 21 રૂપિયા ભર્યા છે. 21 યુ નો. એ કંજૂસની દીકરી 21 તો એવી રીતે બોલે છે કે 21,000 આપેલા છે. ઈ જે પણ હોય આ વેફર તો હું જ ખાવાની. ના આ તો હું જ ખાઈશ. આ તો હું જ ખાઈશ. ના મારે ખાવાની છે. એક મિનિટ હું આ લડાઈ ઝઘડા કરો છો શું થયું છે પપ્પા અને કયો આ પ્રસાદીની વેફર લઈ જાય છે. એ તું તો કઈ બોલ જ માં. તે તો પહેલેથી 4 વેફર લઈ લીધી છે. તે તો 5 ખાધી છે. મેં તો ખાલી એક જ ખાધી છે. ચૂપ રહો. મેં સૌથી ઓછી ખાધેલી છે. મેં તો બસ 2 કેળા ખાધેલા છે. એ મારી સેના ભૂખની બારસો બન્યો ને યાર તમે કોઈ લડાઈ ઝઘડા નો જોઈ મારે બરાબર બધાને વેફર મળશે 1 મિનિટ ઉભા રહ્યો યો બધા લઈ જાઓ હાલો નીકળો કલ્ટી મારો મારે લખા નો જઈ કલ્ટી મારો હાલો ફિસલો અમારે તો આ એ ઓછી પડશે. એ ગણપતિ બાપા તમે બધાના કષ્ટ હરો છો યાર મારું કષ્ટ નથી દેખાતું આ ટેણિયાઓ લોહી પી જાય છે બાપાને યાદ આવીને તો દર્શન કરતો આવું ગણપતિ બાપા મોરયા વિરોધ કરો કવિ ગા વિરોધ કરો વિરોધ કરો કવિ ગા વિરોધ કરો વિરોધ કરો કવિ ગા વિરોધ કરો. સ્ટોપ કેમ મારો વિરોધ થાય છે હે એ કવિડા આ તે છે ને ચીટિંગ કર્યું છે ચીટિંગ આ તારા ઘરે ગણપતિ બાપાને લાવ્યો આખી સોસાયટી માંથી તે બધા પાસેથી ફાળો ઉઘરાવ્યો પણ આરતી તો તું એકલો જ કરે જ્યારે પણ અમે આવીએ આરતી કરવા ટિંગ ટોંગ બેલ વગાડીએ પણ કોઈ દરવાજો નથી ખોલતો નથી અમને આરતી કરવા મળતી નથી પ્રસાદ ખાવા મળતો આ તો તે ચીટિંગ કરી છે મેં 5100 રૂપિયા ભાડો આપ્યો છે સોસાયટીમાં બધાય કરતા વધારે ભાડો મેં આપ્યો છે હા અને મેં 500 રૂપિયા ભાડો આપ્યો છે 500 રૂપિયા અને તોય તું અમને આરતી નથી કરવા દેતો. આના મમ્મીએ પણ બિચારાએ કેટલો ભાડો આપ્યો 21 રૂપિયા 21 રૂપિયા ભાડો આપ્યો છે હવે શું કરશો હવે તો કઈ ન થાય અમને અમારા પૈસા પાછા આપી દે રિફંડ કરો અમારો ફાળો રિફંડ કરો. સાંભળો મારી વાત તો સાંભળો વાત આખી એમ છે ને કે જ્યારે આપણે ગણપતિનું સ્થાપન કર્યું ને એના આગલા દિવસે બાપા મારા સપનામાં આવ્યા સાક્ષાત મારા સપનામાં આવ્યા બાપા અને બાપાએ મને કીધું કે બિલ્ડિંગના કોઈ પણ વ્યક્તિને તું આરતીમાં ન આવવા દેતો એને દર્શન નહીં થવા દઉં એવું મને બાપાએ મને કીધું તું અને પછી મને એમ કીધું તું કે આરતી છે ને તું એકલો જ કરજે હું તને જ દર્શન આપી કોઈને અંદર ગરવા દેતો નહીં હું એટલે તમને આરતી કરવા નથી દેતો હું સાચું કહું છું હો ઓ અંકલ ફેંકા મારવાનું બંધ કરો ને. બાપ્પા તો બધાય ના હોય એ કોઈ દિવસ આવું ના કે. અને જો આવી વાત હતી તો તે અમારા બધા પાસેથી ફાળો લીધો શું કામ રિફંડ કરો અમારો ફાળો રિફંડ કરો. બાપા આ લોકોને કઈ સમજાવો ને મારી પાસે રિફંડ માંગવા આવ્યા છે બાપા કયો ને તમે કઈ કયો ને અને આ લોકોને હે મૂર્ખ તું મારા નામ પર મારા ભક્તો જોડે ચીટિંગ કરે છે હું મારા ભક્તોને કોઈ દિવસ દુખી નથી કરતો અને દુખી નથી થવા દેતો કોઈ ભક્તો જોડે હું ભેદભાવ નથી કરતો અને તું મારા નામ પર ખોટું બોલે છે જોયું સાંભળ્યું સમજ્યા બધા બાપાએ પણ કહી દીધું છે કે આ કવિ છે ને ચીટર છે ચીટર કવિ તમે બાપ્પાના નામે ખોટું બોલ્યા ચીટિંગ કરી આની સજા તો મળવી જ જોઈએ. પપ્પાએ મને કાનમાં હજી એક વસ્તુ કીધી છે. પપ્પાએ કીધું છે કે બચ્ચા પાર્ટી આ હવે છે ને આપણે બધા ભેગા થઈને આરતીની તૈયારી કરીએ અને પછી છે ને હું તમને લોકોને મોદક પણ આપીશ. ચાલો મદદ હું આવું છું મારે ખાવા છે એ બાપા ઘડીક તમે આકાશવાણી નો કરી હોત તો નો હાલે તોડી નાખો ક્યાંથી આપું રિફંડ